ઓકે, ગુડ મોર્નિંગ. બીએસસી સેમ 1 માં યુનિટ નંબર 2 પેપર નંબર કયું છે? 103 કેલ્ક્યુલસનું એન્ડ એલ્જેબ્રા છે આખા પેપરનું નામ. તો કેલ્ક્યુલસનું આપણે એક યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરેલું છે, જેનો ટોપિક આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા, ટેલર એક્સપાન્શન અથવા ટેલર થિયરમ કયો અથવા ટેલર સિરીઝ પણ શબ્દ યુઝ થાય છે. એ સિરીઝ વિશેનો અભ્યાસ અને એની સાબિતી આપણે નથી કરવાની, કારણ કે કોર્સમાં વિધાઉટ પ્રૂફ એવું તમને મેન્શન કરેલું છે, એટલે કે તમારે એની સાબિતીની ચર્ચા કરવાની નથી. તો ટેલર એક્સપાન્શન વિશે આપણે અભ્યાસ કર્યો અને એનો એક એક્ઝામ્પલ આપણે ફંક્શન ઓફ એક્સ બરાબર e પાવર x નું એક્સપાન્શન આપણે જોયું. કોનું જોયું? e પાવર x એટલે એક્સપોનેન્શિયલ ફંક્શનનું એક્સપાન્શન જોયું. આપણે સ્ટડી કોના વિશે કરવાનું છે? એક તો એક્સપોનેન્શિયલ ફંક્શન, sin x ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, cos x, log of 1 plus x and 1 plus x ની m પાવર. આપણે આ 5 વિષયનો અભ્યાસ કરવાનો છે. આ 5 માંથી કોઈ પણ એક એક્ઝામ્પલ હોવાની શક્યતા ઘણી બધી રહે છે, એટલે ખાસ તમારે આ 5 એક્ઝામ્પલમાં ધ્યાન આપવાનું છે. તો એમાંનો મેં e પાવર x વાળો એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવેલો છે. હવે આપણે એમાં આગળ વાત કરીએ. ટેલર એક્સપાન્શન મુજબ કોઈ પણ સિરીઝને આપણે એક્સપાન્ડ કરી નાખીએ અથવા કોઈ પણ ઇક્વેશન કે કોઈ પણ ફંક્શનને, પછી એમાં મેક્લોરિયન ફોર્મ્યુલા યુઝ કરીને x બરાબર શું મૂકવાનું હોય? 0 મૂકવાનું હોય. ઓકે, તો હવે ફરી વખત આપણે રિવિઝન તરીકે એકવાર ટેલર સિરીઝ લખીએ તો શું થશે? ટેલર ઓકે, તો ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ a. ઓકે, કે કોઈ a પોઈન્ટ આગળ એ ફંક્શન વિકલનીય હોય. શું કહેવાય એને? n વખત વિકલનીય હોય, એટલે કે ડેરિવેટિવ હોય. તો f of a plus x minus a by 1 factorial into f dash of a plus x minus a no square by 2 factorial f double dash of a plus x minus a no 2 by 3 factorial f triple dash of a up to so on plus x minus a n power by n factorial f dash of n a. આ કઈ સિરીઝ છે તમારી? ટેલર સિરીઝ. અને જો આમાં તમે a બરાબર 0 મૂકી દો, put a is equal to 0, તો એને આપણે કઈ સિરીઝ કરીએ છીએ? મેક્લોરિયન સિરીઝ કહેવાય છે. શું કહેવાય છે એને? મેક્લોરિયન સિરીઝ. તો મેક્લોરિયન સિરીઝમાં શું આવતું હોય કે a બરાબર તમારે શું મૂકી દેવાનું છે? મેક્લોરિયન સિરીઝમાં a બરાબર 0 મૂકો તો શું આવે? ફંક્શન ઓફ x બરાબર f of 0 plus x by 1 factorial, because a ની વેલ્યુ કેવી છે? 0. f dash of 0 plus x square by 2 factorial f double dash of 0 plus x cube by 3 factorial f triple dash of 0 and so on x dash to n by n factorial f dash n of 0. ઓકે, તો આ કયું એક્સપાન્શન થઈ ગયું? તમારું મેક્લોરિયન થઈ ગયું. આ કયું થઈ ગયું? તમારું ટેલર. તો આપણે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની, એટલે જ આપણે ફરી વખત રિવિઝન તરીકે લખાવી છે. ઓકે, આ ફોર્મ્યુલા બધાને પાકી રહેવી જોઈએ. કોઈ પણ ટાઈમે તમને પૂછો કે ટેલર એક્સપાન્શનની ફોર્મ્યુલા લખો કે મેક્લોરિયન એક્સપાન્શનની ફોર્મ્યુલા લખો, તો આપણને ટેલરને આવડતી હોય તો એમાં a બરાબર 0 મૂકીને આપણે મેક્લોરિયન વસ્તુ સમજાવી શકીએ છીએ. આની આ વસ્તુ એક વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે ફક્ત એક જ ચલ પર. કયું ચલ પર છે? x. બે ચલ પર ઉપર પણ તમારે કામ કરવાનું આવે, x અને y ઉપર, પરંતુ એ તમારે ક્યારે આવશે? સેમેસ્ટર નંબર 3 માં, જ્યારે તમે SY માં આવશો
ત્યારે આની આ વસ્તુનો અભ્યાસ નવી રીતના કરવાનો છે. ઓકે, ત્યારે વિકલન પણ નવું એક ભણવાનું હશે, પાર્શલ ડેરિવેટિવ, આંશિક વિકલન તમારે ભણવાનું હોય, જેવું તમે એક ફિઝિક્સના ટોપિકમાં હું શીખી ગયા છો, ડેલ બાય ડેલ એક્સ, આવી નિશાની તમારે આવી ગઈ છે ફિઝિક્સના સેમ 1 માં 12મા ધોરણની વાત કરીએ, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાનના એક્ઝામ્પલ સોલ્વ કરવા હોય તો ત્યાં તમારે આ વસ્તુ આવી ગઈ છે. ઓકે, તો એ વસ્તુનો અભ્યાસ આપણે સેમેસ્ટર નંબર 3 માં કરવાનો રહેશે. તો હવે આપણે પાછા આપણા એક્ઝામ્પલ ઉપર હોઈએ છીએ. આપણે e પાવર x નો એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે. હવે આપણે sin x cos x log 1 x અને કયો આવશે આપણું 1 x ની m પાવર. જે તમને જેટલા પ્રૂફ કરવાના કીધા છે એટલા જ તમારે કરવાનું છે, કારણ કે યુનિટ બહુ મોટું છે. બીજા નંબર આની પછી હું એલ હોસ્પિટલનો રૂલ્સ તમને સમજાવીશ. પછી આપણા કોચિંગ બધા થિયરમ બાકી છે અને આપણા શું બાકી રહે છે? ઇન્ટિગ્રેશન બાકી છે, sin ની m પાવર. એટલે યુનિટ ઘણું એવું લાંબુ છે, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે. ચાલો એક્ઝામ્પલ લઈએ. sin x નું વિસ્તરણ કરો, એક્સપાન્શન એટલે કે વિસ્તરણ કરવાનું છે. તો આપણે પહેલા સારું રૂપ આપી દઈએ. f of x બરાબર ફંક્શન કયું થયું તમારું? sin x. ફંક્શન તમારું શું બન્યું? sin x. ધેરફોર આપણે ફંક્શનમાં મેક્લોરિયન સિરીઝ મૂકવાની હોય તો શરૂઆતથી જ હું પોઈન્ટ તમને સમજાવતો જાઉં. તો હું એમાં x બરાબર 0 મૂકું તો sin 0. sin 0 ની વેલ્યુ શું થાય? 0 બનશે. sin 0 ની વેલ્યુ શું આવી? 0 બનશે. હવે f dash of x તો sin નું ડેરિવેટિવ શું થાય? cos x થશે. f dash of 0 cos 0, cos 0 ની વેલ્યુ શું છે? 1. તમને ટેબલ આવડવું જોઈએ. પછી કયું સ્ટેપ આવે? f double dash of x, cos x નું ડેરિવેટિવ minus sin x. f double dash of 0 minus sin 0. sin 0 0 તો 0 into minus એટલે શું વેલ્યુ આવશે? 0 જ આવશે. f triple dash of x બરાબર શું થાય? minus sin નું ડેરિવેટિવ શું થાય? cos x. માઇનસ cos 0, cos 0 ની વેલ્યુ શું થાય? 1. પરંતુ આગળ શું મૂકેલા છે? માઇનસ મૂકેલા છે. આગળ શું મૂકેલું છે? તમે માઇનસ મૂકેલું છે. તો આ વસ્તુ તમારે કન્ટિન્યુ આગળ ને આગળ રહેવાનું છે. તો હવે આપણે વાત કરીએ તો આપણે 3 સ્ટેપ, આ બહુ સિમ્પલ, બરાબર 0 હશે. હજી આપણે એક સ્ટેપ લખીએ. હજી આપણે વિકલન કરીએ તો cos x નું ડેરિવેટિવ શું થાય? માઇનસ sin x, માઇનસ માઇનસ પ્લસ sin x આવ્યું. ફરી એકવાર આપણે વેલ્યુ મૂકીએ તો sin 0 શું થાય? 0. અને પછી વિકલન કરીએ તો sin x નું વિકલન શું થાય? cos x. એટલે કે 0 1 0 minus 1 0 1 હવે 0 બાજુ -1 આવતું રહેશે. આનું n વખત ડેરિવેટિવ પણ કરી શકાય છે. કેટલી વખત? n વખત. જે તમારે ફર્સ્ટ જે યુનિટ છે તમારું પહેલા નંબરનું, એમાં તમારે અભ્યાસ કરવાનો આવશે. અત્યારે અભ્યાસ આપણે નથી કરાવતા, જ્યારે આવશે ત્યારે હું તમને આનું n વખત ડેરિવેટિવ શું થાય તમને સમજાવીશ. તો હવે યુઝિંગ અથવા ગુજરાતીમાં લખીએ, કારણ કે ગુજરાતીમાં પેપર છે મેક્લોરિયન શ્રેણી મુજબ શું થાય? ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ 0 પ્લસ x બાય 1 ફેક્ટોરિયલ f ડેશ ઓફ 0 પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ ઓફ 0 પ્લસ x ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ f ટ્રિપલ ડેશ ઓફ 0 એન્ડ સો ઓન. આગળ ને આગળ હાલતું રહેશે આ રીતના. ઓકે, ચાલો દેખાય છે બધાને? તો હવે આપણે એની વેલ્યુ લીધી. વેલ્યુ અહીં ઉપર મૂકું છું, કારણ કે તમે યાદ રાખજો એનું સાઈડમાં લખી નાખો. પહેલાનો જવાબ શું આવ્યો? 0 1 0 -1. ઓકે, તો હવે હું અહીંયા ઉપર લખું છું. એટલું વસ્તુ સ્ક્રીનશોટ લઈ રાખજો. તો f of x તરીકે શું છે? sin x is equal to f of 0. તો f of 0 ની વેલ્યુ શું આવતી હતી? 0 આવતી. પ્લસ x બાય 1 ફેક્ટોરિયલ f dash 0. f dash 0 ની વેલ્યુ શું આવતી હતી? 1 આવતી. પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ
f ડબલ ડેશ નો જવાબ શું આવતો હતો 0 x ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ 3 વખત વિકલન છે એનો જવાબ શું આવશે -1 આવશે x4 બાય 4 ફેક્ટોરિયલ 4 વખત વિકલન છે એનો જવાબ શું આવે છે 0 આવે છે અને 5 વખત વિકલન છે એનો જવાબ શું આવે છે 1 આવે આવું ને આવું આગળ હાલતું રહેવાનું છે ઓકે તો sin x નું એક્સપાન્શન શું આવ્યું so sin x is equal to x by 1 factorial the 1 after 0 t plus minus minus x cube by 3 factorial 0 t plus x 5 by 5 factorial આગળ ને આગળ હાલે ગાડી પછીનું સ્ટેપ કેમ લખીએ પહેલું પ્લસ પછી માઈનસ પછી માઈનસ અહીંયા કેવું આવશે 5 પછી કઈ આવશે 7 આવશે માઈનસ પછી શું આવશે પ્લસ આવશે x ની 9 નીચે 9 પછી શું આવશે માઈનસ ડેશ ડેશ તો આ વસ્તુ શું આન્સર આવે sin x નું એક્સપાન્શન આ જવાબ શું આવ્યો આપણે sin x નું એક્સપાન્શન આ રીતના જવાબ આપે છે કે x પછી માઈનસ x નો ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ x નો 5 બાય 5 ફેક્ટોરિયલ પછી માઈનસ પ્લસ માઈનસ પ્લસ આવું ને આવું આગળ ને આગળ ચાલતું રહેશે એટલે જવાબ આપણો આ આવશે ઓકે એક્સપોનેન્શિયલ ફંક્શન નું એક્સપાન્શન જોઈ ગયા આજે આપણે કયું જોયું sin x નું હવે આપણે નવું ફંક્શન લઈએ cos x હવે આપણે કોનું એક્સપાન્શન જોવાનું છે cos x ચાલો cos x cos x નું એક્સપાન્શન જોઈએ આપણે કઈ રીતે આનું એક્સપાન્શન થાય છે તો ફંક્શન ઓફ x તમારું શું થયું cos x તો મેક્લોરિન સિરીઝ મુજબ આપણે એમાં પહેલા 0 મૂકી cos 0 ની વેલ્યુ શું આવી 1 આવશે f dash of x શું થાય cos નું ડેરિવેટિવ -sin x વિકલન તો તમને આવડે છે cos નું ડેરિવેટિવ શું થાય -sin x -sin 0 sin 0 0 એટલે શું આવ્યું 0 આવશે બીજી વખત વિકલન કરીએ તો sin નું વિકલન શું થાય cos x બાજુમાં માઈનસ કર્યું છે એમાં આપણે 0 મૂકીએ તો -cos 0 cos 0 1 એટલે શું આવશે -1 આવશે f ટ્રિપલ ડેશ ઓફ x શું આવશે cos નું ડેરિવેટિવ શું થાય માઈનસ માઈનસ પ્લસ થઈ જશે sin x તો ફરી વખત આપણે sin 0 મૂકીએ તો શું આવશે 0 આવશે તો સિમ્પલ એક્ઝામ્પલ હોય જો તમને સમજાય તો ચોથી વખત વિકલન કરીએ તો sin x નું ડેરિવેટિવ શું થાય cos x cos 0 ની વેલ્યુ 1 આવશે અને પાંચમી વખત વિકલન કરીએ તો શું આવશે -sin x sin 0 0 ઓકે તો હવે આપણે શું કરીએ નીચે ફોર્મ્યુલા લખી નાખીએ આપણે મેક્લોરિન તો f of x is equal to f of 0 plus x by 1 factorial f dash of 0 plus બધા એક્ઝામ્પલમાં તમારે સિરીઝ લખવાની છે ઓકે હું જેમ લખું તમારે બધા એક્ઝામ્પલમાં સિરીઝ લખવાની છે f double dash of 0 plus x cube by 3 factorial f triple dash of 0 and so on okay ચાલો તો પહેલાનો જવાબ શું આવે 1 0 -1 ઓકે આપણે પહેલા ત્રણ સ્ટેપ સાઈડમાં લખી દીધા એટલે સાફ કરી તો આપણને ખબર હોય તમારે આ બધી વસ્તુ બુકમાં લખતા રહેવાની છે ચલો ફંક્શન ઓફ x રકમ શું હતી cos x cos x is equal to f of 0 તો f of 0 ની વેલ્યુ શું આવી 1 પ્લસ x by 1 factorial તો f dash 0 ની વેલ્યુ શું આવી 0 પ્લસ x square by 2 factorial f double dash નો જવાબ શું આવ્યો -1 પ્લસ x cube by 3 factorial x cube by 3 factorial જવાબ શું આવશે 0 તો નાની એવી પણ ભૂલ પડશે તો આપણો જવાબ ખોટો પડશે એટલે હાવ શાંતિથી કરવાનો કારણ કે 7 માર્કનો એક્ઝામ્પલ આપવું છે હોય તો એની માટે 15 મિનિટ હોય કેટલી મિનિટ હોય 15 મિનિટ આપણે અત્યારે 10 કે 15 મિનિટમાં બે એક્ઝામ્પલ પૂરા કરીએ
તમારે આટલું મારે તમને સમજાવવાનું એટલે વાર લાગે, બાકી તમારે કોઈ સ્પીડમાં તમે દોરો તો આરામથી આવડી જવાનું. તો ચોથી વખત વિકલનનો જવાબ શું આવ્યો? 1 આવ્યો. અને પાંચમી વખત વિકલનનો જવાબ શું આવે છે? 0 આવ્યો. આગળ ને આગળ આવો ચાલુ રહેશે. તો હવે cos x is equal to 1 0 ડીગ્રી માઇનસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ માઇનસ માઇનસ આ 0 પ્લસ x4 બાય 4 ફેક્ટોરિયલ. પછી આયા શું છે? 5 ફેક્ટોરિયલ. એટલે કેવું થઈ ગયું? 0 હારે ગુણાકાર 0 તો પેલું પ્લસ પછી માઇનસ પ્લસ પછી માઇનસ x ની 6 નીચે શું આવશે? 6 પછી શું આવશે? x ની 8 નીચે શું આવશે? માઇનસ. આવું આવું આગળ ચાલુ રહે. તમારે આપણે સ્ટેપ દોડીને દેખાડવાની જરૂર નથી. તમારે 3 કે 4 વખત જ વિકલન કરવાનું. તો પણ હું 5 વખત કરું છું, બાકી 3 કે 4 વખત જ વિકલન કરવાનું. તમારે 1 2 3 સ્ટેપ દેખાડવાનું એટલે પૂરા માન પડશે. મટીરીયલમાં એમાં 3 સ્ટેપ એટલે છેલ્લા સ્ટેપમાં આપણે આવી રીતના લખી શકાય એમ કરી મૂકી દેવાનું છે. ઓકે, તો આ તમારો જવાબ આવશે. શું આવ્યું? 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ x4 બાય 4 ફેક્ટોરિયલ માઇનસ x6 બાય 6 ફેક્ટોરિયલ પ્લસ x ની 8 બાય 8 ફેક્ટોરિયલ. આયા છે ને ઉદ્ગાર ચિહ્ન શીખ્યા છે ફેક્ટોરિયલ છો. સિક્કેસ વિડિયોમાં દેખાય નહીં તો ખાસ તમે ધ્યાન રાખજો. એ શું છે? ફેક્ટોરિયલ. ઓકે, આ વસ્તુની ખબર પડી તમને? ચાલો નવો કોઈ એક્ઝામ્પલ લઈએ. log of 1 plus x નું વિસ્તરણ કરો. થોડું ક્લિયર છે ને? log of 1 plus x નું તમારે શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. ચાલો, તો log of 1 plus x માં ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. એનો તમને એની માટે તમારું વિકલન થોડું સારું હોવું જોઈએ. જોઈએ આપણે ફંક્શન ઓફ x શું છે તમારે? log of 1 plus x. આમાં બને ત્યાં સુધી 2 કે 3 સ્ટેપ સુધી જોવાનું. સોરી, હવે તમારે x ની જગ્યાએ 0 મૂકવાનું છે. રકમમાં જ્યાં જ્યાં x હોય ત્યાં 0 મૂકવાનું. તો log of 1 plus 0 એટલે કે log 1. તો log 1 ની વેલ્યુ શું છે? 0 છે. log 1 ની વેલ્યુ શું આવે છે? 0 આવે છે. ઓકે, ચાલો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ log 1 log x નું ડેરિવેટિવ શું છે? 1/x છે. આનો જવાબ શું હશે? 1/1 plus x. પછી બ્રેકેટનું 1 નું 0 x નું 1 થાય કઈ જરૂર નથી. ગુણાકાર મારે f dash of 0 is equal to x ની જગ્યાએ 0 મૂકવાનું તો 1 plus 0 તો 1/1 એટલે વેલ્યુ શું આવશે? 1 આવશે. ચાલો, હવે તમને આવડે છે કે 1/x નું ડેરિવેટિવ શું થાય? -1/x સ્ક્વેર થાય. શું થાય? -1/x નો વર્ગ થાય. ફરી વખત ડેરિવેટિવ વાત કરીએ f ડબલ ડેશ ઓફ x -1 જે હોય એનો વર્ગ. ઓકે, x નું પછી શું થાય? 1. f ડબલ ડેશ ઓફ 0 મૂકીએ તો -1/1 plus 0 નો વર્ગ. સો -1/1 નો વર્ગ 1 એટલે જવાબ શું આવશે? -1 આવશે. શું જવાબ આવશે? -1 આવશે. ચાલો, આની પછીની વાત કરીએ આપણે. તો f ટ્રિપલ ડેશ. તો હવે અહીંયા સમજવા જેવું છે કે -1/x નો વર્ગ આવ્યો હે. 1/x નું ડેરિવેટિવ શું થયું? -1/x નો વર્ગ. તો -1/x નું વર્ગનું ડેરિવેટિવ શું થાય? તો બહુ સિમ્પલ છે. આનું તમને ડેરિવેટિવ માંગ્યું હોય તો શું કરો? x નો વર્ગ તો -2 ઉપર લઈ નાખશો. x ની -2 ક્યાં લઈ ઉપર? તેનું વિકલન શું થાય? -2 બાજુમાં એક ઘાત ઓછી -2 અને આ શું આવશે? x ની -3 એટલે કે 2 ના છેદમાં x નો શું આવશે? 3 આવશે.
શું આવે -1/x² નું વિકલન રફમાં કરી આપણે -1/x² એટલે માઈનસ d/dx x ની -2 -2 બાજુમાં માઇનસ માઇનસ પ્લસ 2 એક ઘાત ઓછી એટલે કે 2/x નો ઘન 2/x નો ઘન એ વસ્તુ આપણે અહીં જોઈ તો શું જવાબ આવશે આનો ડેરિવેટિવ 2/x અહીંયા 1/x + 1 છે અહીંયા 1/1 + x છે તો એનું ડેરિવેટિવ થશે 1 + x નો શું આવશે ઘન આવશે શું આવશે 2/x નો ઘન એટલે 2/1 + x નો ઘન તો 0 મૂકી આપણે x બરાબર 1 + 0 નો ઘન તો 2/1 નો ઘન 1 થવાનું એટલે જવાબ શું આવશે 2 આવશે હવે 2/x ના ઘનનું હજી એક વખત ડેરિવેટિવ 4 સ્ટેપ સુધી આપણે સમજાવીએ d/dx 2/x ના ઘનનું ડેરિવેટિવ ચાલો -3 બાજુમાં એક ઘાત ઓછી -6 x ની -4 એટલે કે -6/x ની 4 આવશે તો ચાલો 4 વખત વિકલન શું આવશે -6/1 + x ની કેટલી પાવર આવશે 4 પાવર આવશે કેટલી આવશે 4 પાવર આવશે તો આપણે એમાં કિંમત મૂકીએ -6/1 + 0 ની 4 પાવર -6 1 ની 4 પાવર એટલે કે જવાબ શું આવે -6 ચાલો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ છે ખાસ આ એક્ઝામ્પલ થોડો એવો અઘરો છે એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે ઓકે ફંક્શન ઓફ x ની વેલ્યુ શું આવી મારે 0 આવ્યું પછી વેલ્યુ શું આવી 1 પછી શું આવ્યું -1 ઓકે ચાલો હવે મારે આને ફોર્મ્યુલામાં આપણે જે સિરીઝ છે એમાં આપણે મૂકવાનું છે તો મેક્લોરિન સિરીઝ શું છે f(x) બરાબર f(0) પ્લસ x/1 ફેક્ટોરિયલ f'(0) પ્લસ x²/2 ફેક્ટોરિયલ f'(0) પ્લસ x³/3 ફેક્ટોરિયલ આગળ આવું ચાલતું રહેશે ઓકે તો ચાલો આપણે આમાં કિંમત મૂકીએ તો ફંક્શન ઓફ x શું છે log of 1 + x f(0) નો જવાબ શું આવ્યો મેં લખેલો સાઈડમાં 0 પ્લસ x/1 ફેક્ટોરિયલ f'(0) નો જવાબ શું આવ્યો 1 આવ્યો પ્લસ x²/2 ફેક્ટોરિયલ f'' નો જવાબ f'' ના એ લખેલો છે કેટલો આવે છે -1 પ્લસ x³/3 ફેક્ટોરિયલ ટ્રિપલ ડેશ નો જવાબ શું આવ્યો 2 આવ્યો 4 વખત વિકલન કર્યું ત્યારે જવાબ શું આવ્યો -6 હા ફરી લખી આપણે જવાબ નહીં પરંતુ છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડવાનો ટ્રાય કરશું log 1 + x = 1 ફેક્ટોરિયલ ની વેલ્યુ 1 minus x²/2 ફેક્ટોરિયલ 2 into 1 plus x³/3 ફેક્ટોરિયલ આવશે તો 3 ફેક્ટોરિયલ ના ફોર્મમાં રાખો તો પણ ચાલશે અને છેદ ઉડાડો તો પણ ચાલશે તો 3 into 2 into 1 થશે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે x4 into 6/4 into 3 into 2 into 1 ઓકે મેં x1 કરી દે કારણ કે આપણે ઈસી છે રે એ આપણે જવાબ રાખશું ઓલામાં કઈ છેદ ઉડતું નહોતું sin cos phi એટલે એમાં મૂકવાની જરૂર નથી પરંતુ આમાં તો છેદ ઉડે છે તો શું આવશે x - x²/2 બે કેન્સલ તો પ્લસ x³/3 3 ને 6 કેન્સલ તો માઇનસ x4/4 ओके x minus x²/2 plus x³/3 minus x4/4 ये 1 इक्वल 1 2 3 થઈ ગયું પેલો પ્લસ કે માઈનસ પ્લસ કે માઈનસ તો આગળ આવું ચાલતું જશે આ તમારો શું બને સિરીઝ જે માંગેલી છે એનો આન્સર બનશે ઓકે તમને જે વસ્તુ માંગેલી છે એ તમારો આન્સર બનશે ચાલો
હવે આની પછીની આપણે વાત કરીએ તો એક આપણે એક્ઝામ્પલ લઈએ પછી હું તમને એક હોમવર્કમાં એક એક્ઝામ્પલ આપું. હોમવર્કમાં તમને જે એક્ઝામ્પલ આપું યાદ રાખો, હોમવર્કમાં જે એક્ઝામ્પલ આપું એ તમારે એક બુકમાં અથવા તમે જે તમારી બુક બનાવતા હો એમાં લખીને એનો ફોટો મને વોટ્સઅપમાં પર્સનલ સેન્ડ કરો અથવા ગ્રુપમાં સેન્ડ કરી દો, જે તમને ગમે એ. પરંતુ મને ધારો કે તમે આજે લેક્ચર જો કે એના બીજો લેક્ચર જ્યાં સુધી આવે ત્યાં સુધીમાં મને હોમવર્કનો ફોટો આવી જવો જોઈએ. જેનું હોમવર્ક સબમિટ નહીં થશે એની હું એટેન્ડન્સ એ દિવસની ભૂલીશ નહીં. એટલે ખાસ તમને હોમવર્કમાં જે આપું એ તમારે મને સોલ્વ કરીને આપવાનો છે. ચાલો, હવે આપણે રહ્યો લાસ્ટ એક્ઝામ્પલ આપણો 1 + x ની m. ચાલો, ઓકે. હવે આપણો એક્ઝામ્પલ છે 1 + x ની m પાવરનું વિસ્તરણ કરો. શું આપેલું છે? 1 + x ની 1 + x ની m પાવર. m કોઈ પણ ઇન્ટીજર હોય. ઇન્ટીજર એટલે કે પૂર્ણ સંખ્યા કોઈ પણ હોઈ શકે છે. 0 હોઈ શકે, 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ અને -1 2 3 પૂર્ણ સંખ્યા માટે છે. z એટલે પૂર્ણ સંખ્યા માટે. ઓકે, નું વિસ્તરણ કરવાનું છે. ઓકે, તો આમાં ખાસ ધ્યાન રાખજો કઈ રીતના આપણે આનું વિસ્તરણ કરીએ છીએ. સોલ્યુશન જોઈએ આપણે. ફંક્શન ઓફ x શું છે તમારે? 1 + x ની m. એમાં આપણે 0 મૂકીએ. 1 + 0 ની m પાવર 1 ની કોઈ પણ પાવર હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણ હોય, કોઈ પણ હોય, એ શું આપવાની છે? 1 આપવાની છે. એટલે યાદ રાખજો, આપણને જે કોસ જે છે એમાં e⁻x, sin x, cos x, log 1 + x અને 1 + x ની m પાવર એટલા જ એક્ઝામ્પલ સોલ્વ કરવાના આપેલા છે. એટલે આજે આપણે કમ્પ્લીટ કરી દઈશું. એટલે એ આપણો ટોપિક પૂરો થઈ જશે. તો પણ પછી તમને 1-2 પ્રેક્ટિસ કરાવવા નેક્સ્ટ લેક્ચરમાં જો 1-2 તમને એક્ઝામ્પલ કરાવીશ, પછી હું તમારા નવા ટોપિક ઉપર જઈશ. 3 ટોપિક છે. ઇન્ટિગ્રેશન છે, આમાં સાઇનનું, કોસનું, એ ટાઈપના. પછી આ એક્સપાન્શન છે અને થિયરમ છે. રોલ્સ થિયરમ, લાગ્રાંજ થિયરમ અને કોચી થિયરમ. એ ત્રણમાંથી કોઈ પણ એક થિયરમ પૂછાય છે. ઓકે, અને છેલ્લો ટોપિક છે એલ હોસ્પિટલ, જે વન લાઇનર છે. તો ચાલો, આ એક વખત થયું, આપણે f0 મૂક્યું. હવે એક વખત વિકલન કરો તો વિકલન તો આપણને ખબર છે, ઘાત બાજુમાં આવી જાય અને એક ઘાત પછી. ઓકે, એટલે 1 + x ની m પાવર નું વિસ્તરણ એક વખત જ્યારે 0 મૂક્યું તો 1m. હવે એક વખત ડેરિવેટિવ કરીએ તો m બાજુમાં એક ઘાત ઓછી, f'(0) મૂકી m 1 + 0 ની m - 1. પરંતુ 1 ની કોઈ પણ પાવર હોય તો શું બનવાનું છે? 1 જ બનવાનું છે. તો 1 × m એટલે શું આન્સર આવશે? m આવશે. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરીએ m નો કોઈ પણ ઇન્ટીજર છે, કોઈ પણ નંબર હશે, ઘાત બાજુમાં આવશે m - 1, એક ઘાત ઓછી પાછી. f'(0) માં શું આવશે? m × m - 1, 1 + 0 ની m - 2. તો 1 ની કોઈ પણ પાવર 1 જ લેવાની છે. તો શું આવશે? m × m - 1. ઓકે, ત્રીજી વખત 3 સ્ટેપ સુધી વિકલન કરો. બહુ જરૂરિયાત નથી, આ રીતે તમે મૂકી શકો, પરંતુ હવે 3 સ્ટેપ સુધી વિકલન કરીએ. m અને m - 1 એઝ ઇટ ઇઝ, સોરી, અહીં m - 2 આવશે, એક ઘાત ઓછી છે, m - 1 -2. તો હવે ઘાત બાજુમાં આવશે m - 2, એક ઘાત ઓછી 1 + x ની m - 3. એ 1 + x નું ડેરિવેટિવ થતું હોય, પરંતુ 1 નો 0, x નો 1 એટલે કંઈ મૂકવાની જરૂર નથી. f'(0) = m m - 1 m - 2 1 + x ની જગ્યાએ 0 m - 3 =
m m -1 n -2. ઓકે, આ વસ્તુ તમારી આવે. હવે શું કરશું આપણે? આવું અનંત સુધી ચાલશે. આપણે હવે લખશું મેક્લોરિયન શ્રેણી મુજબ. મેક્લોરિયન શ્રેણી શું છે? f of x is equal to f of 0 plus x by 1 factorial, f dash of 0 plus x square by 2 factorial, f double dash of 0 plus x cube by 3 factorial, f triple dash of 0 and so on. તો આ સિરીઝમાં તમારે વેલ્યુ મૂકવાની છે. તો પહેલો જવાબ શું આવ્યો? આપણે 1 આવે છે. ઓકે, યાદ રાખજો આપણે પહેલો જવાબ શું આવે છે? 1. તો ફંક્શન ઓફ x શું છે? તો ફંક્શન ઓફ x તરીકે રકમ 1 plus x ની m પાવર is equal to f of 0. f of 0 ની વેલ્યુ શું આવી? 1 plus x by 1 factorial into f dash of 0. f dash of 0 ની વેલ્યુ શું છે? f dash of 0 ની વેલ્યુ m plus x square by 2 factorial. f double dash ની વેલ્યુ શું છે? m m -1 plus x cube by 3 factorial, m into m -1 into m -2 and so on. ઓકે, તો જવાબ કયા ફોર્મમાં આપણે લખશું? ચલો, એટલી વસ્તુ થઈ. તો હવે આપણે જવાબ આપીએ. therefore 1 plus x ની m power is equal to 1 plus m into x by 1 factorial plus m into m -1 x square by 2 factorial plus m into m -1 into m -2 x cube by 3 factorial and so on. ઓકે, તો આ જે છે એ તમારો એક્સપાન્શન આવે. કોનું? 1 plus x ની m પાવર નું એક્સપાન્શન આવે. 1 plus x ની m પાવર નું શું આવે? એક્સપાન્શન. ઓકે, તો આ રીતના તમે 5 ઘટક જોયા. e પાવર x, sin x, cos x, log 1 plus x અને 1 plus x ની m પાવર. આ 5 માંથી કોઈ પણ એક આવવાની શક્યતા ઘણી બધી છે, એટલે આ 5 પરફેક્ટ આવડવો જોઈએ. હવે તમને એક હોમવર્કમાં આપીશ એક્ઝામ્પલ. ફંક્શન ઓફ x is equal to log of x. શું છે? log of x. આનું તમારે એક્સપાન્શન મેક્લોરિયન સિરીઝ મુજબ કરવાનું છે. નું વિસ્તરણ કરો. ઘણી વાર પેપરમાં લખીને આપેલું હોય કે મેક્લોરિયન મુજબ એક્સપાન્શન કરો. તો મેક્લોરિયન ન લખ્યું હોય તો પણ આપણે મેક્લોરિયન ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. ઓકે, મેક્લોરિયન ફોર્મ્યુલા મુજબ મને આ તમારે તમારી બુકમાં લખીને એનો વોટ્સઅપ મને પર્સનલમાં કરો તો પણ ચાલશે, અને આપણું જે મેથેમેટિક્સનું ગ્રુપ છે એમાં કરો તો પણ ચાલશે. પરંતુ આ હોમવર્કમાં મારે જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમારું એક્સ્ટ્રા આ 5 સિવાય આપણે એક્સ્ટ્રા ભણીએ, એમાંથી જરૂરિયાત નથી. 1-2 એક્ઝામ્પલ એક્સ્ટ્રા ભણશું અને નવો ટોપિક છે કયો? ઇન્ટિગ્રેશનનો. સાઇન એન પાવરના ઇન્ટિગ્રેશન હું તમને સ્ટાર્ટ કરીશ. ઓકે, આજ માટે એટલું રાખીએ. જ્યાં જ્યાં ના સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.